હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. ફરાળી ઢોકળા કરે ટ્રાય કર્યા છે? તો ચાલો આપણે રેસીપી જોઈએ. પહેલાં તમે સાંબો પલાળીને રાખી દીધો હતો. એ સાંબાને આપણે આવી રીતના બેટર બનાવી દઈશું. બેટરને પણ આપણે થોડી વાર રાખી દઈશું. થોડું દહીં એડ કરશું. 3 કલાક માટે રાખી દઈશું. એટલે સરસ બેટરમાં હાથો આવી જાય. આવી રીતના પાણી મૂકી અને કાંઠે મૂકી દઈશું. 1 ચપટી ઈનો એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે બધું જ મિશ્રણ બરાબર હલાવી લઈશું. તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી કેવી થઈ ગઈ છે. હવે એ થાળીમાં તેલ ચોપડી અને ઢોકળાનું બેટર આપણે આમાં એડ કરવાનું છે. જેટલા સાઈઝના તમારે રાખવા હોય એટલા સાઈઝના તમે રાખી શકો છો. હવે એમાં આપણે ચટણી પાવડર એડ કરવાનો છે અને પછી કાથરો ઢાંકી દેવાની છે. તમે જોઈ શકો છો 10 મિનિટ પછી ઢોકળા સરસ ચડી જાય છે, ચોટતા પણ નથી. તો ચાલો આપણે તેને બહાર કાઢી લઈએ. આવી રીતના ચાકા પાડી લઈશું અને પરફેક્ટ શેપમાં આપણે કટ કરી લઈશું. પછી તાવીથાથી આપણે આવી રીતના બહાર કાઢી લઈશું. એકદમ સરસ ઢોકળા તૈયાર થઈ ગયા છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ.